ચાલો મિત્રો, જય માતાજી, જય માં મોગલ. કેમ છો બધા? મજામાં દઈશો. તો મિત્રો અમે આજે આવી ગયા છીએ અમારા પ્રતાપરા ગામની અંદર શમશાનમાં. તો જુઓ અમારા પ્રતાપરા ગામનો આ શમશાનનો નજારો તમે જોઈ શકો છો. વડલા છે, ઘણા બધા વૃક્ષો પણ વાવેલા છે. અને આજે અહીંયા બધાને લઈને આવ્યો છું. બધાને રીલ ઉતારવાની હતી. બગીચા જેવું કંઈક સારું હતું. તે આ બધા કે મારે રીલ ઉતારવી છે કે આવો મારે હારેથી. હું આવ્યો છું. આપણે તો કેમેરામેન એટલે આપણે તો શું છે કે બધા ઉતારી દઈએ. જોવો બધા નોખા બધા રીલ ઉતારે છે. અહીંયાથી વીડિયા ગૂતે છે, કોને ખબર એને સવારના વીડિયા જીડ્યા કે નથી જીડ્યા. એ કેવીક મજા આવે છે શમશાને. કેટલા બધા વિડીયો બનાવ્યા છે, અમારા ઇન્સ્ટામાં આવી જશે તો જોઈ આવજો. કોમેન્ટ કરજો કેવા તમને લાગે. આ નજારો તમે જોઈ શકો છો. શમશાન છે પણ લાગતું ને શમશાન છે એવું ખૂબ મજા આવે છે. અહીંયા વાદળિયું વાતાવરણ છે. એક દિના સમય અહીંયા આવવાનું છે એમ તો કે એક દિના સમય બધાને અહીંયા આવવાનું છે. રાખ બની રાહું ત્યારે તો ખબર નહીં રે. તો ભાગવું છે કોઈ બનાવવાના હે? બનાવવાના છે એ તો લાડ બધા હજી બનાવવાના હે. ઓલી બાજુ મનીષાબેન બનાવે છે. ઓલી બાજુ અમારા મનીષાબેન જો બધે શક્કર મારે છે ને બીડિયા બનાવે છે. હું અહીંયા વિડીયોની ધબધબાટી બોલાવી દીધી છે. જુઓ હા હે હજી તો વિડીયા ખૂટતા નહીં. હો કેમ છો મિત્રો? મજામાં. તો આજે આપણે આવી ગયા છીએ શમશાને આંટો મારવા નહીં એટલે વિડીયા બનાવવા. તો થોડાક વિડીયા બનાવ્યા, થોડાક એટલે બપોર દિન આવેલા છીએ. હરદેવભાઈ તો જામ થઈ ગયા, બપોરના વિડીયા બનાવે છે. નથી પાણી પીધું કે નથી ખાધું, કાંઈ નહીં. હવે સાંજ પડવા આવી છે તો અમારે જવાનું છે ઘરે. તો ફટાફટ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો દેવાનું ભૂલતા નહીં મારા મિત્ર. ઘણું બધું એ ખાહે બોલી ગયા એવું નહીં લાગતું, માફ કરી દેજો. થોડુંક વધારે બોલાઈ ગયું હોય તો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આપણે મળીશું નવા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મા મંગલ.